બધી છે જે વેરાયટી આ શું છે 1000 કેટલા ના કેટલા બધા છે ભાઈ રેડી સો ઘણા બધા દિવસથી મારો વિડીયો બનાવવાનો કાઇટ સ્પેશિયલ વિડીયો બનાવવાનો પ્લાનિંગ આવતો હતો પણ ટાઈમ નહોતો મળતો હું જેમ કે તમને ખબર છે કે મારી દુકાન છે જનરલ સ્ટોર અને અહીંયા હું બિઝી હોઉં છું એટલે મને ટાઈમ નહોતો મળતો અને આજે ફાઇનલી ટાઈમ મળ્યો છે અને આપણા ભાઈ આજે ફ્રી હતા આજે જોબ ઉપર એને ઓફ હોય છે એટલે કે રજા હોય છે એટલે આજે ફ્રી થયા છે એટલે આજે આપણે કાઇટ સ્પેશિયલ વિડીયો બનાવવા જઈએ છીએ એટલે વિડીયો અત્યારે અમે 2 જણા બનાવવા જઈએ છીએ તો શું કે મિત્રો કેમ છો મજામાં જય પરશુરામ મહાદેવ હવે સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં 2021ના ઓફિશિયલ ફર્સ્ટ વિડીયો ઓફિશિયલ એટલે પહેલો જ વિડીયો છે એટલે બાપુ 2021 માટે તમે શું વિચારો છો 2021 માટે ભાઈ 2020 જ એવું ગયું છે કે ના કેવું કંઈ વિચાર આવતો નથી 2021 કંઈક સારું હોય બહુ આપણે તો જો એક નક્કી કર્યું બાપુ કે હે ને 2021 ચાલુ થઈ ગયું છે પણ આપણે 2020માં જેમ હેપી ન્યુ યર કરવાનું થતું નથી અડધું વયું છે ને અડધું વર્ષ પછી આપણે હેપી ન્યુ યર કહેવાનું થાય એટલે કોઈ અત્યારે કમેન્ટમાં હેપી ન્યુ યર કરતા નહીં અત્યારે વિડીયો જોજો એનું સુધી હાલો હવે આપણે સ્ટાર્ટિંગ કરીને અહીંથી નીકળી રેલનગરમાં જઈએ રેલનગરમાં જઈ ચા પી લીધી આપણે રિટર્નમાં પાછું ચાવાળાને લઈશું ભાઈ ચાવાળા ભાઈને નકળંગ ટી સ્ટોલવાળાને આપણે રિટર્નમાં આવશે ને તે પાછા પીશું ચા અને એ ભાઈને હવે બ્લોગમાં લઈશું એ ભાઈ અમને કહેતા કે બ્લોગમાં લ્યો પણ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો એટલે એ ભાઈને વચ્ચે એડ કરવાના બાકી હતા એટલે મેં કીધું પછી રિટર્નમાં લઈશું અત્યારે નહીં હવે પાછું હાલો તો અત્યારે અમે લોકો હું ને અનુરાગ અંબે પહોંચી ગયા છીએ સદર બજારની અંદર અત્યારે માર્કેટની અંદર પહોંચી ગયા ગયા વર્ષ કરતાં અત્યારે ઘણું બધું અહીંયા ખાલી છે નકર અત્યારે અમે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએ અત્યારે અહીંયા કાંઈ બાઇક રાખવાની જગ્યા ન હોય પણ અત્યારે અમે અહીંયા વિડીયો શૂટ કર્યો બાઇક પાર્ક કર્યું પણ બાઇક પાર્કિંગની અહીંયા જગ્યા છે ફૂલે ફૂલ જો હજી પાછળ સ્પેસ છે અગર આ જગ્યાએ ફૂલ રેકડીની બધું હોય ને ફૂલ અત્યારે માર્કેટ જામ હોય અત્યારે ફૂલ ટ્રાફિક હોય છે એટલે અત્યારે સાવ ખાલી છે બાબુ ગયા વર્ષ કરતાં અત્યારે કેટલો ટ્રાફિક છે શું છે ટ્રાફિક એટલે ભાઈ કંઈ ટ્રાફિક તો કાંઈ છે જ નહીં જોકે આ રોડ જ ન દેખાય એમાં માણસ એટલા હોય કે તમે હાલી ન શકો પણ આ વખતે ખબર નહીં કેમ ગયા વર્ષે આપણે થોડાક સંક્રાંતના થોડાક દિવસ વધારે પહેલાં હતા આપણે આવી તારીખ હતી 8 કે 10 તારીખની આસપાસ જ આપણે વિડીયો શૂટ કર્યો ત્યારે અહીંયા એટલું બધું ટ્રાફિક હતું ને બાઇક ને રેકડી ને એટલું બધું સામાન હતું આ વખતે અત્યારે એટલું બધું કાંઈ છે નહીં ગયા વર્ષે જાજી બધી વસ્તુ હતી આ વખતે આ બધું કોરોના નહીં થઈ ગયું એટલે બહુ ઓછું છે એટલે અમે વાત કરી લીધી અને હવે આપણે દુકાનમાં વિડીયો શૂટ કરવા જઈએ હાલો તો આ છે ને રોકેટ આવ્યા છે પછી આ ઝાલર વાળા છે કઈ વેરાયટી એ ટુ ઝેડ તમે બતાવો બતાવતો એક બતાવતો આમ બધી છે જે વેરાયટી આ શું છે 55 નું 40 રૂપિયાનો બંધો 80 રૂપિયાનો બંધો પતંગુભાઈ દેખાડતો જ પેલો 200 રૂપિયા હવે ये 150 રૂપિયાનો બંધો આવે 150 રૂપિયાનો 750 રૂપિયાની 5 પતંગ આવે આ 750 મામા દેતા હતા 25 રૂપિયાનો આ 25 રૂપિયાનો 25 રૂપિયાનો ગયા વર્ષ કરતા થોડોક ભાવ વધી ગયો કે નહીં કાકા 10% વધારો છે 10% વધારો કેમ કે ગયા વર્ષે આપણે વિડીયો ઉતાર ત્યારે આ 15 ના 20 રૂપિયા હતા સફેદ 20 રૂપિયાનો બંધો આવે સફેદ ચીલમાં
સીલના ભાવ થઈ ગયા આના 20 રૂપિયા. પછી કે આ વખતે નવી પબજી વાળી પતંગ પબજી માં ખલાસ. કાલ આવવાની ગાડી કાલે આવવાની. આ ડોરેમોન વાળી ડોરેમોન છે 40 રૂપિયાનો પણ મોટો નાના 25 રૂપિયાનો. જો આ 80 રૂપિયાનો પણ પાંચે 5 કલર અલગ અલગ આવે બોટલમાં. 5 કલર અલગ અલગ 5. 150 રૂપિયાનો આ 150 રૂપિયાનો પણ જો ક્વોલિટી. વાહ જય હિન્દ મેરા ભારત માન. અને માત્ર મહાવીરભાઈ વાહ આનું શું છે? મહાવીરભાઈ કઈ ગયા 100 રૂપિયાનો આ 100 રૂપિયા. આવી જા મહાવીર આવી આવતરે આ 150 રૂપિયાનો આવે. આ પ્લેન હોય ઓછા ભાવ હોય. આ પ્રિન્ટ થાય એટલે ભાવ વધી જાય. પ્રિન્ટિંગમાં અલગ વધી જાય. હોલસેલ પણ મારે કાલ પાછી આવી જાય હવે. હા આનું શું છે? 150 રૂપિયાનો પંજો. આ 150 રૂપિયા. ઘણી બધી મોટી. અરે 42 ની સાઈઝ આવે. ઓહ આનો શું 25 રૂપિયાનો પંજો. આ 25 રૂપિયા. આ વેલેન્ટાઇન ડે એ તમારા કામનું હે ભાઈ. આપણે વેલેન્ટાઇન ડે એકલા છે. ક્યાં વેલેન્ટાઇન ડે એકલા એ વેલેન્ટાઇન ડે કોને કહે? તો એકલું ન ઉજવાય વેલેન્ટાઇન ડે 2 જણા હોય તો જાવા ના ના તો આપણે બે ઉજવી નાખીએ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તમે આવે 10 નો પંજો. એટલે આ ઉડે છોકરા ઉડાડે કોઈ આ છોકરાઓ માટેની બરોબર એટલે ઉડે ને એ જ ને. આ સ્પાઈડરમેન વાળી આવે, બેન્ટેન વાળી આવે. આની અંદર ઘણા બધા કાર્ટૂન વાળી પતંગ બધા નોખા નોખા આવે. 2000 આલી. બે રેખા ને બે પછી કલરિંગમાં કંઈક સારી નાખીએ આપણે. કાગળ લીધું બધું કોતરી લેવી છે. ચાંદ ચાંદ નહીં. વાહ અહીં જબરજસ્ત. ચાલો કેમ હે બની મસ્ત બનાવીએ ને. બીજી આનું શું કીધું પંજાનું? 80 રૂપિયા. 80. તમારે જોતો છે? ચાલો તમારા પરિચય બોલો. આ નાખો છે આનું બરોબર ને? કેટલા કરો? કેટલા દઈએ આપણે? હાથ પંજા ક્યાં નાખવા આવે? સફેદ નાખ દઉં. આ સફેદ પ્લેન ચીલ એકી નાખી દો. ચીળી નથી આવી. પીળી એક આવી ગઈ. આ નાખાઈશું. બરાબર એમાં હે ને કઈ નાખશું? આમાંથી કંઈક નાખીએ આપણે. બસ હાલો આટલું રાખી દીધી તો કોણ થઈ ગયું. હા
ગ્રાઇન્ડર 350 રૂપિયા. કેટલા વાર આવે? 2000. કેટલા તાર આવે? તમને હારી બતાવી 1000 વાર 1200. ના એ કઈ કેટલા મેં બધું કેટલા 3000 વાર ને 400 રૂપિયા. આ કેટલા હતા? 200 રૂપિયા 1000 વાર. સુરતી માંજા આનું શું? 250,000. આ કેટલા તારા? બધા નવતાર જ હાલતા લાગે. બધા નવતા ખેતી બીમાર બરોબર. એ 12 તાર લઈ જાઓ તો એ ખાલી ડીલમાં 6 તારમાં ફૂલ ખેંચવું. સો આપણી ખરીદી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. આ પતંગ આવી ગઈ, આ ટેપ, આ ટેપ, આ પતંગ માટેની ટેપ, અને આપણો ફિરકો, અને આ છે આ શોપનું કાર્ડ છે. જે કોઈને અહીં આવવું હોય તો આ એડ્રેસ નોટ કરી લેજો. આ એડ્રેસનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી અહીં આવી જજો. ઘણા બધા ગયા વખતે એડ્રેસ બહુ પૂછ્યું હતું, પણ એડ્રેસ આમાં જોઈ લે લખેલું જ છે. અને આ ચોક વચારે દુકાન છે. એટલે આ ભાઈને મળી લેજો. અહીંથી તમને વ્યાજબી ભાઈ દુકાન પતંગ બધું મળી જાય. પતંગ ફિરકી A to Z વસ્તુ. વેલનગરમાં ફેમસ શૈલેષભાઈને તમે ઓળખતા જ હશો બધે. નકલંગ ટી સ્ટોલ વાળા શૈલેષભાઈ. હા, શૈલેષભાઈની મોજા. ચા પીવી શૈલેષભાઈના હાથની પીવી, બાકી પીવાની નહીં ચા. બરોબર ને? બરોબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો. સો હવે
હું જાઉં છું અત્યારે ઘરે. સો હવે આ વિડીયો અહીં જ એન્ડ કરી છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નીચે તમારી કમેન્ટ કરી દેજો અને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. અને તમારે જેટલા બધા ગુજરાતી ભાઈઓ મારા ભાઈબંધ છે બધા જે કે મને જેને લાસ્ટ વાળા એટલે કે જે વિડીયોમાં મને અત્યારે કાઇટ ફેસ્ટિવલ કાઇટવાળા વિડીયોમાં જે 2020નો તેમાં બહુ કમેન્ટ આવી હતી, એટલે એ બધે ભાઈઓ આ વિડીયો જોવો છો તો મને ખાલી કમેન્ટ કરીને કહો કે તમારે હું તમને એવી કઈ વસ્તુ છે કે જે તમને જોઈ પસંદ આવશે, એટલે હું તમને એ બતાવી શકું. બરાબર, તો એ રીતને મને કમેન્ટ કરો કે તમારે મારા થ્રુ હું તમને એવો વિડીયો કયો બતાવું કે જે તમને ગમે. બરાબર, એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, નોટિફિકેશન બેલ દબાવી દો. આ વસ્તુ ફ્રીમાં છે, આમાં પૈસા લાગતા નથી. અને મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર ઉપર ફોલો કરી લેજો. એની યુઝર આઈડી સ્ક્રીન ઉપર દેખાઈ જાય. બાપુ તમારી આઈડી શું હોય તમારી ચેન્જ થતી હાલતા? આઈડી હે ભાઈ મારી મિસ્ટર ક્લાસી 9 ઓહો, અઘરી આઈડી બાપુને હાલતા આઈડી ફરતી હોય. હાલો કાંઈ વાંધો નહીં, ગોત એ તમને હું મળી ગયા તો હું તમને લિંક એની નીચે મૂકી દઈશ. બાપુને ફોલો કરી લેજો, યુઝર ને મેં ક્યાંક દેખાડી દઈ આજુબાજુ. બરોબર, ના ભાઈ હાલે એમ છે ને આપણે જુનાગઢ મોકલી દઈએ. કોને? તમને હા, હું એ આપણે નહીં, તમારે હવે પૈણવું તો હે નહીં ભાઈ, જુનાગઢ મોકલી દે ને તો. એટલે ભાઈ પહેણવાનું એ કાંઈ એમ કહે શું કહેવાય, મારે કાંઈ જમવા નથી જવું કે રોડ પર થાળી મળે અહીંયા જમી આવી. હા, બાપુને વાત જ આવી પેલા છોકરી ગોતવી પડે પછી એમ લગ્ન થાય. છોકરી હોય આ ભાઈના લાયક. હા ભાઈ, કોઈને દેનમાં બ્રાહ્મણની છોકરી હોય તો કમેન્ટ કરી દેજો ને. મારો ભાઈ પૈણી જાય. હા, તો ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો. બરોબર, તો આપણે પછી કંકુના કરી નાખશું. જેવું થઈ ગયું 25 વર્ષના ઢાઢા થઈ ગયા, હગાઈ નથી. હા, એટલે કોઈ ધ્યાનમાં હોય તો કહી દે, કમેન્ટ કરી દેજો ને. એવું મને ઇન્સ્ટા મેસેજ કરી દેજો. બરોબર, આપણે કંઈક કરશું લગ્નનું, આગળ વધી જાવ ક્યાંક જોવા લાયક જોઈ નાખશું. જે કંઈ થતું હોય તો લઈ લેજો. આ ભાઈ કોઈ વ્યવહારી લેવામાં કાંઈ મળશે ને. આવી જજો, બાલાજીને એક વેફર ખવડાવી દે. હાલો તો આ મેળવે નવા વિડીયો છે. ધીરજભાઈ